સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે ડુમસના દરિયામાં જઈ એક આખા ડીઝલ ચોરીનો નેટવર્કનો પર્દાફાશ કરી નાખ્યો છે। એસઓજીની ટીમે ડુમસના દરિયામાંથી ડીઝલ ચોરીને ઝડપી પાડી 75 જેટલા ડ્રમ જપ્ત કર્યા હતા। તો તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હોવાનું પણ સામે આવ્યું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરી દેવા માટે અપાયેલા આદેશને લઈને સુરત એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ અતુલ સોનારા, પીઆઈ એપી ચૌધરી, પીઆઈ ટીબી પંડ્યાની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે। તે પીઆઈ અતુલ સોનારાની ટીમને ડુમસના દરિયામાં ચાલતા ડીઝલ ચોરીનો કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મળી છે। ડુમસના દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી। પોલીસની તપાસ દરમિયાન દરિયા કિનારાના વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ડીઝલનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 75 જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે। હાલમાં એસઓજી પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા શખ્સોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। આ સફળ કામગીરીથી દરિયાઈ માર્ગે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર મોટી લગામ લાગી છે, તો ડીઝલ ચોરીમાં કંપનીના સ્ટાફની પણ ભૂમિકા શંકાસ્પદ લાગી રહી છે। જ્યારે કાંઠા વિસ્તારના નામચીન તેજસ, રાજા, અમિતની ટોળકી દ્વારા આ નેટવર્ક ચલાવતો હોવાની ચર્ચા જોવા મળી છે। એસઓજીને એક માહિતી મળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કીડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે, જાણવાજોગ દાખલ કરે છે ને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે। તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમી સ્ક્રીન જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે। અમારી તપાસ ચાલુ છે। કોલ ડિટેલ્સ, આજુબાજુના નિવેદનો તેમજ તમામ જે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લોકો વિરુદ્ધમાં BNS 303(2), 316(3), 61(2), 287 અને 288 મુજબનો ગુનો દાખલ કરી અને આરોપીઓની ધરપકડ કરવાની આગળની કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો સુરત એસઓજીની ટીમે મોડી રાત્રે મોટી માત્રામાં ચોરીનું ડીઝલ સહિતનો સામાન કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।